દેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે। આજે ગુજરાતીઓને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે। ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજકોટમાં પણ તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું છે। વરસાદની આગાહી વચ્ચે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આજથી તાપ વધી રહ્યો છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે। તાપમાનનો પારો ઉંચકાવતા હીટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થઈ શકે તેવી છે, તેથી આરોગ્ય વિભાગે પણ સાવચેતી રાખવા માટે અપીલ કરી છે। તો રાજ્યમાં આજથી તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજકોટમાં પણ તાપમાન 36 ડિગ્રી પર પહોંચી ગયું છે। ગરમી વધતા તાપ વધી રહ્યો છે। ગરમીમાં ગાંધીનગરમાં પણ 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાઈ ગયા છે। જે હિરેન, આજથી ગરમીનો અહેસાસ શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઉંચકાયો છે। જી હિરેન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે 3 થી 4 દિવસ હવામાનમાં ફેરફાર આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ હતું અને એના પછી ફરીથી અત્યારે ઉનાળાનો અનુભવ થતો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાય છે। આ ગાંધીનગર પાટનગર છે, ત્યાં પણ લગભગ 37 થી 38 ડિગ્રી ટેમ્પરેચર છે। તો રાજકોટમાં પણ તાપમાનનો પારો ઉંચકાયો છે। સાથે જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગરમી સતત વધી રહી છે, અહેસાસ થઈ રહ્યો છે। જોકે એક તરફ માવઠાની આગાહી હતી અને એની વચ્ચે આજે તાપમાનનો પારો ઉંચકાયો છે। વાતાવરણ બદલાતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે। તો રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાયો છે। રાજ્યમાં આજથી ગરમીનો અહેસાસ શરૂ થયો છે। તો હાલ રાજકોટમાં કેવી પરિસ્થિતિ છે, કેવી ગરમી છે એને લઈને અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, રાજકોટમાં સામાન્ય દિવસોમાં પણ બપોરના સમયે લોકો ઘરની અંદર આરામ કરતા હોય છે, ત્યારે આજે તો ગરમીનો પારો ઉંચકાયો છે, ત્યારે રાજકોટમાં હાલ કેવો માહોલ? વાત કરવામાં આવે તો રાજકોટમાં ગરમી છે તેનો પારો છે તે ખૂબ જ વધ્યો છે। હું તમને મોબાઈલમાં દ્રશ્ય બતાવીશ કે અત્યારે બપોરના 3 વાગ્યે રાજકોટમાં 36 ડિગ્રી તડકો છે તે નોંધાઈ રહ્યો છે। ગરમીને લઈને લોકો છે તે કામ વિના બહાર નથી નીકળી રહ્યા। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। રેસકોર્સ રોડ ખાતેના આ દ્રશ્યો છે કે જાણે લોકડાઉન થઈ ગયું હોય તે પ્રકારના ઘાટ છે તે સર્જાયા છે। અત્યારે જે લોકો છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। માવઠાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અંદાજે જે તાપમાન છે તે 25 થી 26 ડિગ્રી સુધી નોંધાયું હતું, પરંતુ અત્યારે જે વાતાવરણમાં પલટો આવ્યો છે ને ગરમીનો પારો છે તે ખૂબ જ ઊંચો જયો છે। અત્યારે 36 ડિગ્રીએ વાતાવરણ પહોંચ્યું છે ને ખૂબ જ અંગ દજાવતી ગરમીને લીધે લોકો છે તે ગરમીથી બચવા માટે ટોપી, માસ્કનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। તો બીજી તરફ જે રાજકોટનું આરોગ્ય વિભાગ છે તેના દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે પ્રવાહીનું પ્રમાણ છે તે વધુ પ્રમાણમાં લેવું અને બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવું। તો બીજી તરફ જે રાજકોટ પોલીસ કમિશનર છે તેના દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન જે તમામ ટ્રાફિક સિગ્નલો છે તેને ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે। ત્યારે લોકડાઉન હોય તે પ્રકારનો અત્યારે ઘાટ છે તે સર્જાયો છે। રાજકોટના જે રસ્તા છે તે ટ્રાફિકથી ધમધમતા હોય છે, પરંતુ જે ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું છે તે ટાળી રહ્યા છે। હિના, જી બિલકુલ દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।